મહારાષ્ટ્રના પુણે ખાતે ઇન્દ્રયાની નદી પરનો બ્રિજ પડી જતા મોટી સંખ્યામાં પર્યટકોના તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ ઘટના બની કે તરત જ એનડીઆરએફની ટીમો ત્યાં બચાવ કામગીરી કરવા પહોંચી ગઈ છે। સ્થાનિક લોકો અને પોલીસે તે પહેલા જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી। અત્યાર સુધીમાં 5 થી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો આવો જાણીએ ઘટના વિશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મહારાષ્ટ્રના પૂના ખાતે ઇન્દ્રયાની નદીનો બ્રિજ પડી જતા ઘણા પર્યટકોના તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ જગ્યા છે તાલેગાંવમાં કુંડમાલાની નજીક, જે પુણેથી 30 કિલોમીટર દૂર આવેલું છે। આ બ્રિજ પુણે જિલ્લા પરિષદ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ઘટના સ્થળે એનડીઆરએફની ટીમો પહોંચી ચૂકી છે। આ બ્રિજ ખૂબ મોટી સંખ્યામાં તેની લોકો મુલાકાતે આવતા હોય છે। આ બ્રિજ તૂટવાનું કારણ એ પણ સામે આવ્યું છે કે ઇન્દ્રયાની નદીમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા બ્રિજ પડી ભાંગ્યો છે। આ અગાઉ મહિનાની શરૂઆતમાં પુણેના જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રોહિબિટરી ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો કે પર્યટકોએ આ બ્રિજની મુલાકાત ટાળવી, કેમ કે વરસાદમાં ભારે વધારો નોંધાયો છે। આ બાબતે હવે પ્લેટફોર્મ એક્સ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે કે પુણે જિલ્લાના તાલેગાંવ નજીક ઇન્દોરીમાં ઇન્દ્રયાની નદી પરનો બ્રિજ પડી જતા જે અકસ્માત સર્જાયો છે તેનાથી દુઃખ થયું છે। પ્રાથમિક માહિતી મુજબ 2 લોકોના મોત થયા છે। હું તેમના પરિવારને સાંત્વના પાઠવું છું। હું સતત જિલ્લા કલેક્ટર, ડિવિઝનલ કમિશનર, એસપીના સંપર્કમાં છું। એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે। 6 લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। 32 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી 6 લોકો ખૂબ જ ક્રિટિકલ હાલતમાં છે। તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માત રવિવારના બપોરે 3:30 વાગે સામે આવ્યો હતો, કેમ કે બ્રિજ પર ખૂબ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા। ત્યાંના સ્થાનિક માવલ વિધાનસભાના એમએલએ સુનિલ શેલ્કેએ કહ્યું છે કે આ ઇન્દ્રયાની બ્રિજ એ 30 વર્ષ જૂનો છે। ત્યાં અંદાજે 100 લોકો એક સાથે ઊભા હતા। કેટલાક લોકો જ્યાં પડી ગયા હતા ત્યારે ગમે તેમ કરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા। તો હવે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।